तो गाइस अभी बज चुके हैं शाम के 4:30 અહીંયા ખુશીબેન અત્યારે વાંચે છે અને પિયુષને પીવાની છે ચા. ઉગી ગઈ છે જા ચા નો હજી ઉગી નહીં ઉગી નો ગઈ હવે ડૂબી ગઈ ઉગી ગઈ બની ગઈ છે ઉગીન એટલે ચા બને છે પણ હું છે ને સાવ સ્લો ગેસ રાખીને વિશ્વ હિલી નથી. ઓહો જો ગાઈસ અરે યાર ચા જે હિલી નથી થોડીક વાર લાગશે. ઉગી ને તમે ચા પીને માથું ઊંચું એટલે રેડી આઈ છે માથું દુખે છે. નાખો એટલે ભડકો થોડો હા ગેસનો પ્રોબ્લેમ કાંઈ થયો નહીં નહીંતર લાકડાનો જ વારો આવત. એક તો તાર મમ્મીને ચૂલો હરગાવતા આવડતો નથી. મને છે ને ચૂલો સળગાવતા મતલબ આમ સળગાવતા આવડે પણ આમ એટલું બધું આમ ફટાફટ આપણે તાપને એવું ન મેન્ટેન કરી શકી. એટલે જ્યાં સુધી અમારા બા હતા ને ત્યાં સુધી ચૂલો સળગાવી દેતા, તાપ એકદમ સરસ રીતે મને કરી દેતા અને પછી હું બનાવતી. ચૂલાનો યુઝ કરતા આમ અમારે પહેલાં જૂનું રસોડું હતું ને ત્યાં ચૂલો હતો એટલે ઢાક પહેલાં ચૂલો હતો પણ અમે અહીંયાથી વેકેશનમાં જતા હોય ત્યારે ચૂલો યુઝ કરવાનો હોય પણ મેં ચૂલો યુઝ કર્યો નહોતો કારણ કે હું બધાયથી નાની હતી. મતલબમાં બીજા બધા તો અમારે સાવ નાના નાના હતા. રાજદીપ ને જેન્સી તો સાવ નાના બધા ત્યારે. બાકી તો 3 કાકી ને મારા મમ્મી હોય પછી મારી બેન હોય બધા હોય એટલે ચૂલાનો કંઈ યુઝ કરતા નહીં. અને મતલબ મારો વારો એમાં ન આવતા મને આવડતું નહીં. અને જેને માથે પડે ને એને બધું આવડી જાય એટલે એવું ના હોય કે કંઈ ના આવડે, આવડી જાય. થોડુંક વાર લાગે, થોડુંક આપણાથી બગડે છે, લાકડા જાજા વપરાય એવું કશું થાય, બાકી આવડી તો જાય જ ગમે એને. અને હવે અમે વાડીએ ને એમ બનાવતા હોય છીએ. અમારા બાપુજી ચૂલો સળગાવી દઈએ અને ટૂંકમાં આમ પરફેક્ટ કરતીએ મેન્ટેન. પિયુષ પછી એમાં લાકડા નાખવાનું ને એવું બધું કામ એ કરતા હોય, હું ખાલી પકાવું. તો મસ્ત અત્યારે જો ચા આપણે ઉકળવા માંડી છે. કરે છે ને ઠીક હા છાવણીયામાં પણ હું બોલું તો મારી સામે તમારે શું કામ જોવો છો? અમે ક્યાં જોઈ તારા ત્યાં માં બકબક કરે છે માયા તડકો વયો ગયો રેડી એક્સ નો આવે કે વેકેશન તો હું પડી ખુલી ગયું. સી અત્યારે વિડીયો કોલમાં વાત કરે છે દાદા અરે એરા. ફોન તો હરખો રાખો પડતો દેખાય છે ત્યાં આવી ગયા ને 15 દિવસમાં જ પડ્યો હતો. લસ્સી ખાઈ છે લસ્સી. પ્રેમ કેવો એકમાં ખાઈ છે એમ. આ લોકોનો ફ્લેવર તમે કેવો ખાવો? ગુલકંદ ને બાપુનો હે પાઇનેપલ. એક મેંગો લીધી હા ઈ છે ઈ હે નહીં પાઇનેપલ એને તો ચોકલેટ. ચોકલેટ હમણાં બહાર ચક્કર મારવા જાશું. અમારે નથી જવું, અમારે ગાડી જવું છે. રેડી પેટ્રોલની તંગી હતી તો તમે કોની ગાડી લઈને જતા? તારી ગાડી એક દી લઈ ગયો એક જ દી લઈને એકથી લઈ ગયા એમાં તો પૂછા જ રાખશે. અત્યારે જાય છે બહાર. ગાડીને છે ને સ્ટાર્ટ કરવાની છે, બહુ ટાઈમથી એમને બંધ પડી છે. એટલે લાસ્ટ અમે દ્વારકા ગયા હતા ને પછી બહાર ગયા નથી. એટલે મહિના જેવો ટાઈમ થઈ ગયો છે તો એકદમ ધૂળ ભરી છે. તો અમે બે અત્યારે બહાર જઈએ છીએ, થોડી ઘણી વસ્તુ લેતા આવી અને પરવાની એની બુકે લેવાની છે. આજે કદાચ સ્ટેશનરી ખુલ્લી હશે ને તો બુક ને એવું લેવાનું છે, તે લેતા આવશું. તો આવા નાના મોટા કામ છે બહાર, તો એ પતાવતા આવી અને કાલે મારે જવાનું છે બહાર. જો કેટલી ધૂળ છે, કેટલી ધૂળ છે જો સાવ બહુ ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે સાફ સફાઈ કરી નાખી. તો ગાઈઝ આપણી ગાડી થઈ ગઈ છે એકદમ ચકાચક. નાની એવી ગાડી હોય ને એટલે સાફ સફાઈ ફટાફટ થઈ જાય ને, એટલે નથી બદલાવતા અમે. મારે સાફ કરવી પડે છે. પછી સબ્જી ખરીદેંગે સબ્જી. રાજકોટમાં જો વિદેશમાં હોય એવી બિલ્ડિંગો થવા માંડ્યો. ટી પોસ્ટ ટાઈપ ટી પોસ્ટ ક્યાં હોય વિદેશ એટલે કેને કહેવાય? આપણે વિદેશ નહીં કહેવાય, કોકના માટે તો આપણે વિદેશી છે ને. એ અહીંનું કહેતા હોય, આપણે ત્યાંનું કહેવાનું. પછી કઈ એવું થોડું કે એ વિદેશ હોય, આપણો વિદેશ જ કહેવાય. વિદેશ એટલે કે બીજો દેશ કોઈ બી.
એને વિદેશ કહેવાય. 38 માળની જો અત્યારે પરમિશન મળી ગઈ છે અહીંયા બનવાનું. હા કેવો સેટ તૈયાર કર્યો છે. એક કથા છે. કોકના લગ્ન છે યાર. લગ્ન હતા. મેરેજ લાઈફ. પિયુષભાઈ જુડિયા અમારી ગાડી નીકળી આમાં. નીકળી મેં કીધું કદાચ નહીં. કમ્પ્લીટ કાગળિયા હોય ભાઈ. ગાડી આપવા માટે જે જરૂરી છે એટલું કરી. ગાઈઝ અમે મધ્યપ્રદેશમાં ગયા હતા ઉજ્જૈન. ત્યારે પીયુસી જે દિવસે પૂરી થઈ ને ત્યારે એક જ દિવસમાં કઢાવી હતી. ચાર્જ વધારે ચૂકવીને. ના એટલે આપણે અહીંયા કરતા વધારે હતો ને. જવાનું છે ને ડ્રાઈવર છે. સમજલા હું માનતી નહોતી. આ બધી ગાડી જાતી હતી ને એટલે મને એમ કે રોડ આવી ગયો એવું હતું મને. અમે પર્વની બુક લેવા ગયા હતા તો એક સ્ટેશનરી તો સાવ બુક જ ખાલી થઈ ગઈ હતા. ત્યારે હવે બીજી સ્ટેશનરી ઉપર જઈએ છીએ. અત્યારે છીએ અમે રાજકોટનો રીચ રોડ અમીન માર્ગ ઉપર. એ બહુ બધા શોરૂમ સારા છે. કઈ શોપિંગ કરવી હોય તો કહેજો મને. ના તે કીધું ને બહુ રીચ રોડ છે. રીચ રોડ ઉપર સારી શોપ હોય ને પણ અહીંયાથી શોપિંગ કરાય. અહીંયા રસરાજ પાણીપુરી આવે ને અહીંયા સાઈડમાં રાખી દેજો. આ તો હું પિયુષને રસ્તો બતાવું છું. આવ્યો ફૂડ જોન અહીંયા. ના અહીંયા નહીં. અહીંયા કપડાના બધા બહુ મસ્ત શોરૂમ છે. અમે બીજી બે સ્ટેશનરી ગયા. બે સ્ટેશનરી બંધ હતી અને એક જગ્યાએ ચોપડાનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. એટીએમ પાણીપુરી. એમની પાણીપુરી છે ને કાલાવડ રોડ પર બહુ સારી મળે છે. હમણાં મને પિયુષે છે ને કેટલા ટાઈમથી ખવડાવી નથી. પેલા બહુ ખવડાવતા. પેલા હારી આવતી. હા સારી જ આવે છે પણ હવે નથી ખવડાવતા. કેમ નહીં ખવડાવતા હવે ખબર નહીં. આ લોકો થાય આગળ તેમ છે. ખાધી તમે ક્યારે? ગાઈઝ અમે શાકભાજી માર્કેટમાં હતા. જુઓ શાકભાજીનો થેલો ભરાઈ ગયો છે આપણે. શાકભાજી મેં શું કામ લીધું છે ખબર તમને? શું કામ? હું કાલે જવાની છું ને બહાર. તમારા માટે લીધું છે. બનાવી નાખજો. મેં નહીં બનાવું ભાઈ. ગાઈઝ કાલે હું જવાની છું બહાર. તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે હું ક્યાં જવાની છું. મીનાબેન તો એ કે ઘરે ટકતા જ નથી. ફૈરા જ રાખે છે એ બધા મને. ટકતી જ નથી. હા સાચી વાત છે. નો ટકતા નથી. રખડો ને ભાઈ રેકડા જેવડા છો. સમય મળે તે રખડી લેવું જોઈએ માણસે. રસ્તામાં આવ્યું અમારા બેનનું ઘર તો એમ થયું કે ચાલો એની ઘરે ચક્કર મારતા જઈએ. હેલો. વાળ વધી ગયા હો તારા. બાધા હે પરીક્ષા લેવી પછી કપાવાના. એક મહિના પછી કપાવાના. 2 મહિના પછી તો ચોટી વારવી જોઈએ. તો બેન તમે શું બનાવો છો? બનાવી છે મેંગો શેક. મેંગો શેક. હમણાં એટલું બ્લેન્ડરનો અવાજ આવશે ને. મહેમાન આવ્યા ને તમે. હા જો કેટલો અવાજ આવે છે. દ્રાક્ષ હતી અંદર. મેંગો શેક વિથ આઈસ્ક્રીમ. એના બહુ જાજુ છે બટ જય પેથુઆ પાતળો છે આવો એટલે બનાવ્યા છે ભજીયા જે ડિનરમાં. અમારા બાળકો ગયા છે પીઝા ખાવા. પર્વને ખુશી આવ્યા. હવે અમે બનાવ્યા ભજીયા કહે છે. આપણે છે ને થોડી એક સ્ટેપ આગળની જનરેશન એટલે પીઝા ને એવું થોડુંક ના હાલે, ઓછું હાલે. આપણે ભજીયા વાળા હોય તો ખાઈ લઈ, ન હોય તો બીજું કઈક ચડી જાય તો બીજું ખાઈ. હા. એ પાછા એક જ જાતના ભાવે. તો આજે મેં ભજીયા બનાવ્યા છે પણ મને છે ને ખુદને આ ફૂલવડા નો મજા આવી. આ સારા થયા છે. કંઈક અજીબ ટેસ્ટ લાગે છે ને. ના ટેસ્ટ ના કલર એવો દેખાવ ન થારો. ટેસ્ટમાં તો ના લાગે બધે. આ કોણ બેઠું છે અહીંયા? કાલ સ્કૂલે ન જાવ.
હવે અમે અહીંયાથી જાય છીએ પરવાભાઈને બહુ ઊંઘ આવે છે એ નથી ખાલી નાખ દો તું મને તો ખેંચી બાય બાય આવજો ના હો ભાઈ આવજો આવજો गुड मॉर्निंग गाइस नेक्स्ट डे हो चुका है अभी और नाश्ता भी कर लिया है हमने आज पर्व ने स्कूले मूकवा गई थी ने तो आज हूँ सेव खमणी लई आई थी तो सेव खमणीनो नास्तो कर्यो सूरतनी फेमस केवी मठीनी सेव खमणी एवी कंईक शॉप हती ત્યાંથી હું લઈ આવી હતી મટીની કઢી પણ ટેસ્ટ ઓકે ઓકે લાગ્યો મને ખમણી આ નો ભાવ ઓલા થોડીક આમ મીઠો મીઠો ટેસ્ટ હતો તો એના માટે સુરત જાશું આપણે ખાવા સુરતની મજા આવે ને તો પતિદેવ અત્યારે જાય છે શોપ બાય બાય ટાટા ગુડ બાય બહુ બધું કામ છે આજે મારે સ્કૂલ ચાલુ થઈ ગઈ પાછી અમારે વેકેશન પૂરું થયું ને એટલે હવે 1 મહિનો સ્કૂલે જવાનું થશે બાળકોને પછી 2 મહિનામાં વેકેશન હશે મેં એક હેન્ડવર્ક કરેલું છે એ બતાવું મારો કુર્તો છે જો એમાં આવું કંઈક હેન્ડવર્ક કરેલું છે બહુ મારી પાસે જાજો ટાઈમ તો હોય નહીં ઘરનું આપણે કામ કરી બહારના કંઈ બી કામ હોય બધાય પતાવી પ્લસ વિડીયો શૂટ વિડીયો એડિટ અને 3 પ્લેટફોર્મ ઉપર વિડીયો અપલોડ કરતા હોય એટલે બધાયનું કામ હોય તો એવું બધું ટાઈમ એમાં પછી જે ટાઈમ મળે ને એમાં હું થોડું વર્ક કરતી બહુ જાજો ટાઈમ ના હોય પણ એટલીસ્ટ જેટલું બી મળે ને એટલું હું આવું કરું કારણ કે મને ખુદ હેન્ડવર્ક કરીને થોડી ઘણી ક્રિએટિવિટી કરવી બહુ ગમે એટલે પછી આપણે કરશું બેગ પેકિંગ એ ખુદની તૈયારી કરવાની હોય બેગ પેક કરવાનું ખાલી કામ થોડીક મિનિટનું જ હોય ફટાફટ થઈ જાય પણ મારે જે પાછળનું અહીંયાનું જે કામ હોય બહુ બધો ટાઈમ લાગે પિયુષના કપડાથી માંડી અને ટોટલી અહીંયા એના નાસ્તાનું બધી વ્યવસ્થા ને બધું કરીને જઈને એટલે શાકભાજી ને બધું હું કાલે ઓલરેડી બધું લઈ આવી પ્લસ કપડાં હું છે ને કમ્પ્લીટ કે કયા શર્ટ આરે કયું પહેરવાનું હોય એને કાંઈ ખબર બધી મારી તૈયારી છે ને ઘરનું બધું કરવામાં છે ને બહુ ટાઈમ લાગે પછી આવી ત્યારે આપણે ઘર સમેટવામાં એટલે આપણે ક્યાંય બી જાય ને એટલે આપણો આવા એ બધો ટાઈમ બહુ ઝાઝો લાગે એટલે ટ્રાવેલ કરવું ને બધે જવું બહુ ઇઝી હોતું નથી ક્યારેક આપણે વ્યવહારમાં જતા હોય ક્યારેક મારો વ્લોગિંગનો બિઝનેસ છે તો હું એના માટે જતી હોય વધારે પડતા તો અમે બે સાથે જ જતા હોય પણ પિયુષને કામ ક્યારેક એવું વધારે હોય કે એ નીકળી ન હોય ત્યારે હું એકલી જતી હોય આ બધા લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે તમે બહુ બહાર વધારે ફરો છો ઘરે રહેતા જ નથી અને તમને બહારનો શોખ છે ને વગેરે વગેરે એવા પ્રશ્ન મનમાં થતા હોય કમેન્ટ તો બહુ બધા લોકો ઓછી કરે છે અમુક પર્સન્ટેજ કમેન્ટ આપને આવતી હોય છે તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય તમારા મનમાં તો મારું કામ છે વ્લોગિંગનું તો એના માટે જતા હોય અને વ્યૂઝ જે રીતે આવતા હોય ને એ રીતે અમે અમારી ચેનલ રન કરતા હોય જે રીતે અમારા વ્યૂઝ ઇન્ક્રીઝ થતા હોય કેવી રીતે ચેનલ હાલતી હોય ને એ રીતે અપડેટ કરતા હોય એને ચાલો બહુ લેક્ચર થઈ ગયું પાછું વધી જશે તો ગાઈસ કાલે હું જવાની છું બહાર જાઉં છું 2-3 દિવસ માટે તો બસ આવું બધું હતું આજની અપડેટ અને ચાલો હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં તમારા ઓપિનિયન તમારી કમેન્ટ તમારા વિચારો તમારા કાંઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ